અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ આ એવા શબ્દ છે કે જેમાં લોકો સૌથી પહેલા ભોળવાઈ જાય છે. ઘણા બધા પરિવાર એવા છે કે જે આમનો ભોગ બન્યા છે. ઘણા બધા સામાન્ય પરિવાર એવા છે કે જેમણે પોતાના સભ્ય આ જ વાતને લઈને ગુમાવ્યા છે. કોઈક વ્યક્તિ એવું કહે છે કે આમ કરવાથી આવું થઈ જશે અને લોકો પછી એમના ઉપર અંધવિશ્વાસ મૂકી દે છે અને અંધશ્રદ્ધાનો તેઓ ભોગ બની જાય છે અને છેવટે હાથમાં શું આવે છે તો ખાલી એમણે પોતાના જે સભ્યો ગુમાવ્યા છે તેમની અર્થી. આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઘણા બધા એવા કિસ્સા છે કે જ્યાં પરિવારે પોતાના સભ્ય ગુમાવી દીધા છે, મોતને ભેટેલા છે. આ જ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે ઘણી બધી સરકારે યોજના બનાવી છે, તેમ છતાં લોકો બહાર નથી નીકળી શકતા. ઘણા બધા કારણો એમાં હોઈ શકે છે, પરંતુ આજે જ્યારે જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેમણે એક સારી વાત એ તમામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે જે લોકો આ બધામાં ક્યાંક ગળાબૂડ જોવા મળી રહ્યા છે. હવે જે અંધવિશ્વાસ છે, અંધશ્રદ્ધા છે અને વિજ્ઞાનને લઈને જે વાત કરી છે એ સૌથી પહેલા આપણે જિગ્નેશ મેવાણી પાસેથી સાંભળીએ. કેટલો ફાટવા કર્યો ક્યાં છે પેલા ચાર આતંકવાદીઓ બતાવો. પહેલગામમાં આપણી જ હિન્દુ બહેનોના જે લોકોએ મંગળસૂત્ર ઉતારી લીધા, જેનું સિંદૂર લૂંટ્યું, એ ચાર આતંકવાદીઓ ક્યાં છે? ભારતની સરજમી પર છે તો શું કરે છે સરકાર? મંદિરે બગાડે છે. અને જો પાકિસ્તાન જતા રહ્યા તો કઈ શરતોને આધીન તમે યુદ્ધ વિરામ કર્યું? જો લોકો પાકિસ્તાન જતા રહ્યા એવું તો છે નહીં કે આકાશમાં ઉડી ગયા, ધરતી ઓગળી ગયા, એવું તો છે નહીં. ક્યાં છે આ ટેરરિસ્ટો? मेरी रगों में सिंदूर है, छाती मारी तो 56 नहीं जવું તો વિશ્વ ગુરુ છે. ભૂટાન અને શ્રીલંકા તમારી જોડે નથી. આ ક્રાઇસિસમાં ઇન્ટરનેશનલ ડિપ્લોમસી આપણી પૂરી કરી નાખી વિશ્વ ગુરુ સાહેબ. કોઈ આપણી અંધભક્તિ જતી નથી. ભૂટાન નથી આપણી જોડે સપોર્ટમાં, શ્રીલંકા જેવો દેશ નથી. ચીન આપણી છાતી પર જડીને બેઠું છે. આપણી ભારતની સીમામાં રેલવેનું નેટવર્ક રાખવાના છે, ગામના ગામ ઉભા કરી રહ્યા છે. આ ભાઈ આખી દુનિયામાં જેમ કે ના એ કેમ જમાનામાં આવ્યા નથી? ખરાબ જૂઠ. અને આ સવાલ તો વહેલી છે ને. પહેલગામમાં જે માણસો આતંકવાદી હુમલો કર્યો ક્યાં છે? કોઈ એવું છે એવું કે એના દીકરાની ધરપકડ ના થવી જોઈએ? કોઈ માણસ એવું કે ધરપકડ ના થવી જોઈએ? આપણે બધા માનીએ છીએ. તો સવાલ પૂછવો કે નહીં? તો મીડિયા સવાલ નહેરુને પૂછે છે કે નહેરુજી આવું કરતા. નહેરુજી તો 12 વર્ષ દેશની આઝાદી માટે જેલમાં હતા. જે સોશિયલ મીડિયામાં સવાલ પૂછે એ એના બાપા બધા 24 કલાક લોકઅપ બની રહ્યા. અને તમે સવાલ એને પૂછો છો જે માણસ દેશની આઝાદી માટે 12 વર્ષ જેલમાં. આપણે આ જે ધર્મનું અફીણ આપણને પાયું છે એમાંથી જો બહાર નહીં આવીએ આપણી આવનારી નસ્લો માટે ખરાબ છે. મને તો વ્યક્તિગત શું ફરક પડશે? મારું વ્યક્તિગત આનાથી લાખનું નુકસાન થયું. આપણી આવનારી પેઢી માટે સારું નથી. ઉદ્યોગપતિ, કોર્પોરેટ કંપનીના માલિકો, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, નેતાઓ, આઈએસ આઈપીએસ ઓફિસરો, એમના દીકરાની દીકરી એ રોડ પર નથી બાંધતા. એ તો સામાન્ય પરિવારના જ હિન્દુ મુસ્લિમ લડે છે. પછી એ જ જાય છે સાબરમતી ને પાલનપુરની સબ જેલમાં. નિર્મલા કરસન પટેલના દીકરા દીકરીને કઈ નહીં થાય. જય અમિત શાહને કઈ નહીં થાય. મુકેશ ને ગૌતમ અદાણીના દીકરા દીકરીને કઈ નહીં થાય. ઇવન ભાજપમાં જે મુસ્લિમ નેતા છે એમના દીકરા દીકરીને કઈ નહીં થાય. નેતાઓ બધા સેટ, આઈએસ આઈપીએસ ઓફિસરો બધા સેટ, પૂંજીપતિ, ઉદ્યોગપતિ, રિયલ એસ્ટેટ ને જમીન ને ખાણ ખરીદના માફિયાઓ, આ બધો જ માલે તુજાર વર્ગ સેટ. એ લડાવા ખાલી તમને ને મને છે. તો આપણે આપણી જૂની પરંપરાને કેમ ભૂલી ગયા? આ જ વડગામના ગોળા ગામના જાગીરદાર કાલુરાની મટકી ફોડે છે. આ જ વડગામના શમશેરપુરાના ચૌધરીઓ એ આપણા મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં હોંશે હોંશે ભાગ લે છે. આ જ દેશનો સિંધી ફાળ પડે એવું બોલે હે અલ્લાહ. આ જ દેશનો ચૌધરી, જાટ, ગુર્જર, મરાઠા, પટેલ, ખેડૂત, હિન્દુ સમજો ભાઈ રામ રામ, આ મુસ્લિમ બી બોલે છે. આ જે આપણી કોમી એકતાની પરંપરા હતી એને કેમ તોડી રહ્યા છે? શું લાભ છે? રાજકીય લાભ છે. આપણે નથી સમજતા.
એટલે પ્રશ્ન કોકનું અહીં ઘૂંચી રહ્યું છે. એક વાક્યમાં તમે નક્કી કરી લો, હું જેમાં માનું છું એમાં માનું છું કે તમારે નેતાએ દાખલ કરવાની જરૂર નથી. તમે આધાર કોઈ પણ રાજકીય પક્ષમાં આટલું ના કરી શકો. આટલા પરીક્ષાના પેપર ફૂટ્યા, 98% में हिंदू अर्जी करना है. तो તમે कहता था जो हिंदू हित की बात करेगा वही देश पे राज करेगा. करजो. तो આપણી જે સાથે રહેવાની જે પરંપરા છે એને તોડો તો સામાન્ય લોકોનું નુકસાન છે. હું બી એવા મતનો છું. એક રહેવામાં મજા છે, પ્રેમ. મોટા માણસોને કઈ નહીં લડી મળીશું આપણે. આ બહુ ખોટનો સોદો છે. આ દેશના ખેડૂતોને, સામાન્ય નાગરિકોને, તમારા મારા જેવા માણસોને, આપણા પરિવારના લોકોને બાજવું નહીં પૂછે. નુકસાન થાય ઓછા. અને 2002 ના કોમી રમખાણોનો ડેટા કરાવો કે કેટલા ઓબીસીને જેલમાં નાખે. 750 જેટલા. અને આંકડા સાથે જેટલા પણ 2002 ના કોમી રમખાણોમાં જેટલા આરોપી બન્યા, બહુ જ મોટો વર્ગ SC ST ઓબીસી છે. એમાં 2 કેબિનેટ મંત્રીના દીકરાઓ અંદર ગયા હોય એવું તો છે. કોર્પોરેટ કંપની જે 20,000 કરોડનું ટર્નઓવર છે, 50,000 કરોડનો જેનો વેપાર ધંધો અને સાઇઝ થઈ ગઈ છે, કશું નથી એમ બોલે. તો એક રહેવામાં મજા છે. હા, મોટા માણસો દલિતોમાં બી છે, ઓબીસીમાં બી છે, મુસ્લિમમાં બી છે, જૈનમાં બી છે, દરેક જ્ઞાતિના ધર્મમાં સાચા બી છે કે ખોટા છે. જે ખોટા છે એને ઘર ભેગા કરો, જરૂર પડે એને જેલ ભેગા કરો, અને સારા માણસો એકબીજાનો હાથ પકડો અને વિચારો કે આપણું સુખ, આપણી સમૃદ્ધિ, આપણો વિકાસ ક્યાં રહેલો છે એ આપણે વિચારવું જોઈએ. કોઈ નેતાઓને બી હવે આવી વાત કરવામાં રસ નથી. બધા નેતાઓને એવો જ રસ છે કે જોજે ભાઈ સોસાયટી હા ગણેશ ચતુર્થી ઉજવો છે, ચાર છોકરા પણ છે, સૈનિક છોકરા એ મારા 11,000 કેવું બિઝનેસ બી આપશે. આ ધંધા કરવા સસ્તી પ્રસિદ્ધિ માટે તમે આટલા બધા વર્ષોથી આટલી રાજનીતિ જોવો છો. છે કોઈ નેતા જે જાહેર મૂકી કે હું નહીં જતો મંદિર છે? ફાટક બોલાવો, બોલતા ફાટક ના ફાટે, બીક લાગે કે ના લાગે? ફફડી જાય બધા. મને કેમ બીક નથી? એટલા માટે બીક નથી કે હું સાચું ગુજરાતી છું. કેમ કે નરસિંહ મહેતાએ કીધું છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. પાલનપુરની કોઈ કોલેજમાં મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં ગંદી વાત કરે તો પણ હું જઈને ઉભો રહીશ. અને દલિત સમાજનો વ્યક્તિ એમાં આરોપી બનતો હશે તો એને પણ બનાવીશ. અને અત્યાચાર અન્યાયનો ભોગ બનનારો કોઈ દલિત હશે, ચૌધરી હશે, ઠાકોર હશે, પ્રજાપતિ હશે તો પણ એની પડશે. એટલે તો કબીરે કીધું છે, એક રામ દશરથ કા બેટા રૂજા જો ઘટ ઘટ બે. આની અંદર બીએ છે, આમની અંદર બીએ છે, આમની અંદર બીએ છે, અહીંયા બીએ છે. એ રામને પકડીએ તો જે કબીર કહે છે. આ નેતાઓનો રામ મોટો પણ કબીરનો રામ મોટો. કયા રામ? एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा. आखी कायनातમાં છે, આખી દુનિયામાં ચોથા सबसे निर्गुण, सबसे न्यारा, જેની વ્યાખ્યા આપણે રાખી છે. એ કહે છે કબીર. કબીર કહે છે રામ 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 માળા જપીએ ના માલા જપું ના કર જપું, मुंह से कहूं न राम राम हमारा हमें जपे, हम पायो विश्राम हरि राम पायो. એ તમારામાં એક છે, મારામાં એક છે, અણુમાં જ એક છે. તો ખાટલો ઢાળી હોઈ ન જવું? ક્યાં અયોધ્યા લાભો જવું, ક્યાં દ્વારકાની ધજા ચડાવે? આપણે ઘટઘટમાં વસેલો છે. તો આ ખામે જે મનુષ્ય છે એનું ભલું કરવું નહીં અને પછી કે હું સોમનાથ બાબાને દર્શન કરવા જાઉં. આ નકલી વસ્તુ છે. આ નકલી વસ્તુઓને ગુજરાત અને દેશના સંતો સમજેલા એટલે તો 14મી 15મી સદીમાં આખો ભગત સિંહ ગયો. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે નહીં. તોય આપણે ઢેખારાની પાછળ જ છીએ. અને આવી ઉઘાડી આંખે માણસ જેવો માણસ દેખાય છે
એની તકલીફ નહીં દેખાતી. આશા રાખું છું કે તમારા બધા બે ચાર જણા થોડા જાગશે. તમારો આત્મા એવું કહે છે કે હું સાચું કહ્યું. બે ચાર જણા તો ટાપસી પણ ખબર પડે બીજા જણા તમે વાત કરીએ બધી સાચી. તમે વિસ્તારથી સમજાય બધું એ સાચું. ખબર બધા જોણ છે. છેલ્લી વાત આ મુદ્દેનું આને એક નાનકડું સોલ્યુશન મારી દ્રષ્ટિએ છે. કારણ કે મારા પપ્પાની વાત કરું. મારા પપ્પા એ એક ચોક્કસ પરંપરાગત પદ્ધતિથી ચાલવા, વિચારવા, જોવા, કામ કરવા ટેવાયેલા. એ પાકો ઘડો છે. એમાં હવે મેળ પડે નહીં. નવી પેઢી આપણે આટલું કરીએ, આ મારું ઘર છે અને આ ઘરમાં એક ઓખલામાં મેં અર્બુદામાનો ફોટો મૂક્યો છે, ઉમિયામાનો કે અંબેમાનો ફોટો મૂક્યો કે શંકર ભગવાનનો ફોટો મૂક્યો. જેવી જેની શ્રદ્ધા. ત્યાં અગરબત્તી કરીને આપણે સ્કૂલમાં, કોલેજમાં, કામ ધંધા, રોજગારમાં, ખેતરમાં અગરબત્તી કરીને જતા રહીએ. અને જે આપણા દિલમાં છે, જે કેવું છે, એ રાત મનમાં સ્મરણ કરીને, આરાધના કરીને, પૂજા કરીને, પ્રાર્થના કરીને કહી દઈએ. આટલું પૂરતું નથી. આટલું પૂરતું નથી. પછી શું થાય છે, જ્યારે આના કાર્યક્રમો બનાવીએ છીએ એટલે ધર્મનો માણસને ઉન્માદ પેદા થાય છે. એક ઉન્માદ પેદા થાય છે. એ ઉન્માદનો નેતા લાભ લે છે. પછી એનો લાભ ધર્મના કેટલાક દૂતારાઓ લે છે અને જેના કારણે બનાસકાંઠાના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલની માતાનું અને પિતાનું ખૂન કરવામાં આવે છે. આ જ આગળની વસ્તુ છે. મારા ગજવામાં આ જે નોટ છે, આ 500ની નોટ, હું આ પેટ્રોલ ને કહું, લે બોલજે નંબર બોલ, કેટલા રન મારે બોલજે. આપનું નામ ભૂલી ગયું. અમરતભાઈના બેંક એકાઉન્ટમાં, કામરાજભાઈના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા બોલજે. બોલજે. કોલેજના પહેલા વર્ષમાં મારી ગર્લફ્રેન્ડ કોણ હતી? જિગ્નેશ તિવારી. ફિરદોસભાઈના વાડામાં કેટલા ઢોર છે? આવું ઝટકમાં કેવું થાય? આજે ભૂતળા ને ભૂતળામાં દેશ મારે છે. આ જે આ મોબાઈલથી હાલ લંડનમાં ચાલતી મેચ જોઈ શકીએ છીએ. એ વિજ્ઞાનનો મહિમા નથી કરતા. જે આપણું લોહીનું સેમ્પલ લઈને શ્વેત કણોનો રક્તકણો જુદા પાડીને બતાવે છે. જે કૃત્રિમ અંગો નાખતા આપણે થઈ ગયા. એવું કહેવાય છે સ્ટેમ સેલ થેરાપીના ક્ષેત્રમાં એટલું બધું ડેવલપમેન્ટ થશે કે માણસ 100 વર્ષ જીવશે અને બહુ નોર્મલ લાઈફ. આ વિજ્ઞાનનો મહિમા મૂકીને તુજે બી વેણને વધાવો. પછી આપણે એવું કરીએ આવતી ચૂંટણીમાં આપણે મતની ગણતરી કરાવી નહીં. અહીંથી ભારતીય જનતા પાર્ટીના જે બી ઉમેદવારો અને હું બે જણા એટલે વેણને વધાવવા જોડી બોલતી હતી રિઝલ્ટ પાર લે. હવે મારું આપ સૌને મુસ્લિમ બિરાદરો છે, હિન્દુ ભાઈઓ બી છે, ખેડૂતો છે, પશુપાલક છે, બધા જ બેઠા છે આપણા ઘરમાં. હાથ જોડીને આ જોડેલા હાથે પ્લીઝ એટલી વિનંતી, તમે માનો જે ધર્મમાં એ વસ્તુ કરી દો. એમાં નેતાને ઘૂસવા ના દો અને આ જે ધુતારાઓ છે એની જોડે ના જાય. આટલું કરી દો. આટલું જ કરી દો. હું તો કહું છું, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી, પૂર્વ તાલુકા ડેલિગેટ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, પૂર્વ એમએલએ,
પૂર્વ સંસદ પૂર્વ મંત્રી આટલાને બોલાવવાના નહીં. આટલાને કંઈક શરૂઆત તો કરો. તો આપણે બોલાવીને એને મોટો કરીએ છીએ. એ પછી સાષ્ટાંગ થઈ જાય. હમણાં જમીનનો પડતો કરીને આવ્યો હોય 11 વાગે અને 1 વાગે આપણે માતાજીના કાર્યક્રમમાં સાષ્ટાંગ નમન કર્યો. સાવ ખોટો હોય. અણુથી લુચ્ચાનો સરદાર. આપણે જેને મોટો કરીએ. કેટલું એડવાન્સ વિજ્ઞાન થયું અને વિજ્ઞાન જોડે બી દરેક વસ્તુનો જવાબ નથી. વિજ્ઞાન જોડે પણ વિજ્ઞાન એ કબૂલે છે. વિજ્ઞાન એવું નથી કહેતું તમે પરમ સત્ય છે. પરમ સત્યનો દાવો કોણ કરે ખબર? ખાલી ધર્મમાં. એમાંથી પેદા થાય કેક્ટર. આ વિજ્ઞાન તમે કોઈ છે સાયન્સનો સ્ટુડન્ટ કોલેજ કરેલા વિદ્યાર્થી તો ખરા આવા? આઇન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું E = mc². તો એ આ ક્ષણ સુધીનું સત્ય છે. એનાથી કોઈ મોટો વિજ્ઞાની મોટો પુરાવો લઈને આવે તો એ સમીકરણ બદલાય ખરું. એક સમય હતો જ્યારે ગેલિલિયોની પહેલા દુનિયા એવું માનતી હતી કે પૃથ્વી જ કેન્દ્રમાં છે, બધું એની ફરતે ફરે છે. ગેલિલીએ કીધું ના, એવું નથી. આપણે સૌર મંડળનો હિસ્સો છીએ એમ કરીને આખું સમજાયું. એને ફરજ પાડી ગાલી દઈશું, અંદર મારી નાખીશું. આજનું વિજ્ઞાન એ સ્વીકારતું થયું કે સૌર મંડળના કેન્દ્રમાં પૃથ્વી નથી. નવું નોલેજ જે આવે, નવું જે જ્ઞાન આવે એ તો તર્કથી આવે. પણ કોઈને એવું હોય હું કહું એટલે બ્રહ્મ વાક્ય, ચૂપ, સવાલ નહીં પૂછવાનો, તકલીફ એટલે ગરબડ. સવાલ તો પૂછશે માણસ. સવાલ પૂછતા પૂછતા દલીલ પ્રતિદલીલ, દલીલ પ્રતિદલીલ, વાદ વિવાદ કરતા કરતા જ માનવ સભ્યતાનું ડેવલપમેન્ટ થયું. હું બોલી શકું છું એનું કારણ શું છે? શરીરમાં ગ્લુકોઝ છે. ગ્લુકોઝ અનાજ ખાવું એમાંથી મળે. અનાજ પેદા કરે ખેડૂત. આ ખેડૂતોના પૂછ મારી દેવાના અને પછી ધર્મની વાત કરવાની. આ કારીગરોને બાપા ઓળખી આમને ઓળખી. મને તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આખા ગુજરાતની અંદર દલિતોમાં બી બીમારી છે. રોહિદાસ, સંત શિરોમણી રોહિદાસ એટલે કે અમારા રોહિતો, કબીર તો કે અમારા વણકર સમાજના. આ બેમાંથી એક રોહિદાસને ના સમજી શક્યા, કબીરને ના સમજી શક્યા. આવા હતા રોહિદાસ ને કબીર. શું કીધું સંત રવિદાસે? ऐसो चाहूं राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब सम बसे, રવિદાસ રહે પ્રસન્ન. એવું કીધું કે રોહિત સમાજને જ મળવું જોઈએ અનાજ, એવું કીધું. આખી દુનિયા ને ऐसो चाहूं राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब सम बसे, रविदास रहे प्रसन्न. तो આ ના, અમારા તો રોહિદાસ છે, તમારો રોહિત સમાજ. તો કબીર આ જ શૈલીમાં કહે છે કે સાईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं, साधु न भूखा जाए. एक વાત છે તોય પેલા અંદર અંદર લાકડા લે પાછા બે ભેગા થઈને વાટકી કીધી ભડાય. એટલે દલિતોના અત્યાચારના મુદ્દે અમરેલીના જિગ્નેશભાઈ લડકા બહુ જોરદાર આવો નેતાની થયો. અને પછી કે રોહિતના વણકર સમાજ બે તમે અમદાવાદના ચાંદખેડામાં સોસાયટી બનાવો, એમાં જો વાલ્મીકી ઘર નથી આપતા તો તાવ આવી જાય. કોઈ કડવા લેવા પટેલ, કોઈ બ્રહ્મ સમાજ, કોઈ વાણીઓ કે જઈને એની સોસાયટીમાં દલિતો તો ઘર ના આપે તો તકલીફ, તો અસ્પૃશ્યતા. રબારીના ઘર ના આપે તો કે અભડાય છે અને ખોટું જ છે. પછી રબારી કે હું મારી સોસાયટીમાં ચૌધરીને ના આપું, ઠાકોરને ના આપું, દેવી પૂજકને ના આપું, રાવણને ના આપું, માજીરાણાને ના આપું, મુસ્લિમને ના આપું તો ચાલે? તમે રોહિત સમાજના જો વણકર સમાજના તમને
કોઈ જૈન સમાજ ધારો કે સોસાયટીમાં આનું ઉદાહરણ તરીકે ઘર નથી હાલતું તો પછી તમે તમારી સોસાયટીમાં વાલ્મીકીને નથી હાલતા. હવે આ બધા માણસો ભેગા કરીએ તો એમાંથી 99.99% પાછા ધાર્મિક જ છે. ધર્મ શીખવાનો બધું સમજણ જ પડતી નથી. આ જેટલા લોકો બાજે છે ગોળ, પરગણા, જલા, પેટાજ્ઞાતિ, ધર્મ આમના જે અંદર બીજાના લાકડા લે એના કાંટ્યા ખેંચે લડ કરે છે આ બધા 99.99% પાછા ધાર્મિક છે. તો મને ખબર જ ના પડી ધર્મ તમારી મગજમાં ખુલ્લાપણું તો લાવતો જ નથી. તમે તો બંધિયાર થઈ ગયા, સંકીર્ણ થઈ ગયા, જડ થઈ ગયા. માણસ તો ખુલ્લા હૃદયનો થવો જોઈએ, એટલો પ્રેમનો ભાઈચારો બનવો જોઈએ. હા તમે તો જડ થઈ ગયા, કટ્ટર થઈ ગયા. ત્યારે ના ગુસ્વાથી વાલ્મીકી કેટલું ખરાબ લાગતું છે માલધારી સમાજના ભાઈને ત્યારે કોઈ ફ્લેટની સ્કીમમાં પૈસાની સગવડતા હોય છતાં એને વિશ્વાસ આપ્યો. આજે હું આખા દેશમાં જઈને લડું છું તો ગુજરાતમાં વધારે નહીં 200-500 ગામમાં છે મારા વાળ એટલા માટે નાખ્યા હું દરેક છું. બોલો હારા પછી મણ મેળાડો તારા વાળ ના સાચું ખોટું અને પૂછીએ તો અંદર પાછા 10 ફોટા છો દેવી દેવતા હશે ને ભાઈ. પછી અગરબત્તી કરે એમને દુકાન ખુલતો નહીં હોય તો બર બી બેન કોઈ વસ્તી નહીં કરી ભાઈ બોલો એટલું એક બાકી છે ધૂપ બાકી છે. મતલબ કે આની અંદર આપણે કેદ થઈ ગયા છે. અસલી તત્વ કે ઘટ ઘટ મેં બેઠા આને પામ્યા નથી. અસલીને પામો, નકલીને છોડો. આજ આજના દિવસની જીગા ભગતની વાળી છે. જિગ્નેશ મેવાણીએ જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.